સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદ્દત પહેલા જ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના જંગમાં કોંગ્રેસે હાઈકમાન્ડના આદેશથી મિશન અજ્ઞાત હાથ ધર્યું છે। આ વ્યૂહરચના હેઠળ પક્ષના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોને એકાએક સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે। એટલે કે સુરક્ષિત સ્થળે ખસેડીને એક પ્રકારે નજર કેદ કરી દેવામાં આવ્યા છે, જેથી મતદાન પૂર્વે ઉમેદવારોની વફાદારી અકબંધ રાખી શકાય। ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસને ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવા ફરજ પડી છે। રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઓ મુજબ જેટલા જૂના અને પીઢ કોંગ્રેસના આગેવાનોની ટિકિટ આપી છે તેને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે સુરતથી લાઈવ જોડાયા છે, જ્યારે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાયા છે। સૌથી પહેલા વાત સુરતની કરીએ દેવેન, આ કેવી ચર્ચાએ જોર પકડ્યું છે? ઉમેદવારોને નજર કેદ કરવાની પ્રક્રિયા શું આખી આ જે વ્યૂહરચના ઊભી કરવામાં આવી છે? जी जे प्रकारे अत्यारे राजकीय समीकरणों बनी रहा है तेना कारणे कोंग्रेस द्वारा पोतानी अलग प्रकारनी रणनीति जे छे ते तैयार करवामां आवी छे। कारण के सूरत शहरनी अंदर ज्यारे लोकसभानी चूंटणी हती ते दरमियान नीलेश कुंभाणी जे कोंग्रेसना उम्मीदवार हता तेमणे पोते पोतानुं फॉर्म परत खेंची लीधुं होवानी जे आखी वात सामे आवी हती अने तेना कारणे लोकसभा जेवी चूंटणीमां ऐतिहासिक रीते भारतीय जनता पार्टीना उम्मीदवारने बिनहरीफ जीताड़ी देवामां आव्यो हतो अने तेनाथी बोधपाठ लईने सूरत कांग्रेस द्वारा जो कोर्पोरेशन की स्थिति है तेने पण अत्यारे साचवવાનો प्रयास करवामां आवी रह्यो छे। કેટલીક એવી બેઠકો જે છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સીધી ટક્કર છે તેમાં કોંગ્રેસના જે કેન્ડિડેટ છે તેઓ જ્યારે આ ચૂંટણી લડશે ત્યારે તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેવાની છે અને એવા સ્થિતિને ધ્યાનમાં રાખતાની સાથે જ કોંગ્રેસે પોતાના ઉમેદવારો ફૂટી ન જાય અને ભારતીય જનતા પાર્ટીના કોઈપણ વ્યક્તિ તેમનો સંપર્ક ન કરી શકે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। અંદાજે 30 થી 35 જેવા એવા કોર્પોરેટરો જે ઉમેદવારો છે કે જે ઉમેદવારો ફૂટી શકે તેવી પૂર્ણ શક્યતા છે અને એના કારણે ગઈકાલ રાતથી જ તેમના ફોન જે છે તે સ્વિચ ઓફ કરાવી દેવામાં આવ્યા છે અને તેમને અજ્ઞાત સ્થળ ઉપર સુરત નજીકની એક હોટલ જે છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। તેની સાથે સાથે એમના નજીકના વ્યક્તિઓ ઉપર પણ હાલ નજર રાખવામાં આવી રહ્યા છે। તેમના ફોન સ્વિચ ઓફ એટલા માટે કરવામાં આવ્યા છે કે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ વ્યક્તિ સંપર્ક ન કરી શકે, કારણ કે જે પ્રકારના ભૂતકાળના કોંગ્રેસ પાર્ટીના અનુભવ રહ્યા છે તેને કારણે આ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે। આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે અને તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ જે અત્યારે મેદાનમાં આવ્યું છે લડવા માટે, પરંતુ જો પોતાના જ કોઈ ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લે તો ખૂબ જ નામોશી ભરી પરિસ્થિતિમાં કોંગ્રેસ મુકાઈ શકે તેમ છે અને તેને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા પણ કોર્પોરેટરો છે જે સિનિયર છે જે પાર્ટીના વફાદાર છે તેમને બાદ કરતા જે નવા કોર્પોરેટરો છે જે અલગ અલગ પેનલોની અંદર પહેલી વખત ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે એવા યુવા ચહેરાઓના પણ અત્યારે ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને તેઓ કોઈપણ પ્રકારે પોતાનું ઉમેદવારી પત્ર ગુપ્ત રીતે ત્યાં કચેરીએ જઈને પહોંચી જાય અને ત્યાંથી પરત ખેંચે। સ્વાભાવિક છે કે આ પ્રકારની પ્રક્રિયા જ્યારે કરતા હોય છે ત્યારે ઉમેદવારો પોતાના જે નેતાઓ હોય છે, શહેર પ્રમુખ હોય છે, તેને પણ આ બાબતની વધારે માહિતી આપતા નથી હોતા અને તેને ધ્યાનમાં રાખીને જ અત્યારે આ રણનીતિ કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવી છે। બિલકુલ દેવેન, આપ જોડાયેલા રહેજો। રવિ, જે પ્રમાણેની આ રણનીતિ અત્યારે ઘડાઈ રહી છે, જે ઉમેદવારોના નામ આવ્યા પછી તેમને હવે આ પ્રકારે ગુપ્ત સ્થાને રાખવામાં આવી રહ્યા છે, રાજકોટમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર વ્યૂહરચનાને લઈને? મહાનગરપાલિકા સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ અને મહાનગરપાલિકાની જેની પાસે સત્તા હોય તે ખરેખર તેનું મજબૂત ગણવામાં આવે છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાસે મહાનગરપાલિકામાં બેસવાનું આવ્યું નથી, ત્યારે મહાનગરપાલિકામાં તે પોતાની સત્તા મેળવે અને ભાજપને તેથી દૂર કરે તેવી વ્યૂહરચના ઘડવામાં આવી છે। ઉમેદવારી જ્યારે ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારબાદ ઉમેદવારી પત્રક ભરાઈ ગયા, ત્યારબાદ હવે જ્યારે કોંગ્રેસના કેટલાક જે નવા ઉમેદવારો છે તેને કેટલાક ભાજપના આગેવાનો દ્વારા ધાક ધમકી, શામ દામ દંડ ભેદની જે નીતિ
નીતિ અપનાવવામાં આવી રહી છે. તેને લઈ હવે કોંગ્રેસના જે વરિષ્ઠ મોવડી મંડળ છે તેની સૂચના મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને પોતાના જે ઉમેદવારો છે, નવા ઉમેદવારો કહી શકાય, 25થી વધુ આવા ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તે અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ એવું જણાવી રહ્યા છે કે ભાજપ છે તે તેમના નવા ઉમેદવારોને અનેક પ્રલોભનો સાથે સાથે ધમકી સહિતની જે જુદી જુદી ભાષાઓમાં તેમને ધમકાવી અને તેનું ફોર્મ પરત ખેંચે તેવી વ્યૂહરચના કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસે આ વખતે પહેલેથી જ જાણે કે નક્કી કર્યું હોય કે આ વખતે મહાનગરપાલિકા પોતાને કબજે કરવાની છે, તેના માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. પેલા નામો પણ પહેલા જાહેર કર્યા, હવે તેમને અજ્ઞાત સ્થળે હાલ લઈ જવામાં આવ્યા છે અને 15 તારીખ જ્યારે ફોર્મ ખેંચવાની પૂરી થશે ત્યારબાદ જ તેમને પ્રચાર માટે લઈ આવવામાં આવશે તેવું તમને જણાવ્યું છે. જી લવલી. બિલકુલ રવિ અને દેવેના આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો અત્યારે જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે, તમામ કોંગ્રેસના એ નેતાઓ તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે કે બીજા પક્ષના લોકો તેમની સાથે સંપર્ક ના કરી શકે.